નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપનાસણો, મંગલાહાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. શ્રી પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના હમણાં જ પરિપૂર્ણ થઈ. આ એક પર્વ કેવું અદ્ભુત છે કે એ પર્વના ગયા પછી પણ હજી એના કાનની અંદરમાં ભણકારા વાગે, કેટલાકના શરીર ઉપર અસર દેખાય, એટલે આપણને પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની યાદ આવે. ઉપાસયની અંદરમાં ચરોરા, મુપત્તિ, કટાશના એટલા બધા લોકો ભૂલીને ગયા હોય એ ઢગલો જોઈ અને પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની યાદ આવે. હજી પણ દેરાસરની અંદરમાં પર્વાદિરાજ નિમિત્તે કરેલો જે શણગાર, ડેકોરેશન હજી પણ નથી છૂટ્યું, એ જોઈને પર્વાદિરાજની યાદ આવે. રોજ રોજ દેરાસર, ઉપાશ્રય, પ્રવચન હોલ અથવા તો બીજા હોલની અંદરમાં કંઈ ને કંઈ કાર્યક્રમ ચાલતા જ હોય, ક્યાં ભાવયાત્રા, યા શ્રીચક્ર પૂજન, યા કોઈ પણ નાનકડું અનુષ્ઠાન, આ બધું જોઈ પર્વાદિરાજની યાદ આવે છે. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ એવા છે કે ગયા પછી પણ આપણને સ્મૃતિની અંદરમાં રહે છે. બાકી કેટલાક પર્વો તો એવા છે ક્યારે આવ્યા એ જ ખબર નથી પડતી. જવાની તો વાત જ છોડો, જવાની કોઈ અસર નથી દેખાતી હોતી. જ્યારે આ એક પર્વ, શિરમોર પર્વ, સર્વશ્રેષ્ઠ પર્વ, સર્વોત્તમ પર્વ, આ એક પર્વાદિરાજ એવું છે કે એના ગયા પછી પણ કેટલી બધી આપણને યાદ આવે છે. કોઈ પગલાં કરવાની વિનંતી કરવા માટે આવે, પ્રવચનો બંધ છે માટે પણ પર્વાદિરાજને યાદ આવે કે રોજ ઉપાસયની અંદરમાં પ્રવચનો હોય તો ખુરશી ગોઠવવાની, માણસો આવે, જાજમ બિછાવે, વચમાં ડિવાઈડર મૂકે, આગળ પેલું કમલ મૂકે. અમારે પણ સવારના સમયમાંથી એલર્ટ થઈ જવાનું કે આજે પ્રવચન છે, પરંતુ આ બધું જ હમણાં બંધ છે. એટલા માટે પણ પર્વાદિરાજની યાદ આવે. કેટલી બધી યાદ છે પર્વાદિરાજની. આ પર્વાદિરાજ પૂરા થયા પછી પણ છેક મહિનાઓના મહિનાઓ સુધી આપણને યાદ રહેવાની. હજી પણ કેટલાક લોકોના પારણા બાકી છે. હજી કોઈએ 8માંથી 11 કર્યા, 15 કર્યા, 16 કર્યા, એના ત્યાં પારણા માટે જવાનું, પગલા માટે જવાનું, એ પચકાન લેવા માટે આવે, પૂજણું કરવા માટે આવે, ત્યારે પણ પર્વાદિરાજની યાદ આવે. આ યાદ એટલે અનુમોદના. કેવી સુંદર આરાધના થઈ ગઈ. આ વખતે મારું ચાતુર્માસ્ય મહાવીર ધામ શ્રી સંઘ સુરતની અંદરમાં, વેસુની અંદરમાં એટલી અદ્ભુત પર્વાદિરાજની આરાધના થઈ. રોજના પ્રવચનોની અંદરમાં 750 થી 800 વ્યક્તિ રોજ પ્રવચનમાં ઉમટે. છઠ્ઠા મારે મોટો હોલ છે, ત્યાં પ્રવચન હોવા છતાં લગભગ 800 પબ્લિક તો લગભગ રોજ પ્રવચનમાં થઈ જાય. સાંજના પ્રતિક્રમણની અંદરમાં 750 થી 750, પોણા 800 ભાઈઓ, ઓનલી ભાઈઓ. એમાં સંવત્સરી મહાપર્વના દિવસે તો એક દ્રશ્ય જોવા જેવું હતું. એક સાથે 1350 ભાઈઓ, 1350 ભાઈ, આખો હોલ ખચાખચ. છઠ્ઠા માળનો જે મોટો બેન્ક્વેટ હોલ છે, વિરાટ દરિયા જેવો હોલ, એ પણ નાનકડો દેખાય. જ્યાં નજર નાખો ત્યાં માત્ર ને માત્ર ક્રિયા કરનારા, પ્રતિક્રમણ કરનારા હજારો લોકો આવી રીતે આરાધનાની અંદરમાં જોડાયા. આ બધી તાકાત છે માત્ર ને માત્ર પર્વાદિરાજની. આપણે આ બધી વાતો પ્રવચનોની અંદરમાં કરી. અગર આ પર્વ ન હોત તો કોણ આ બધી આરાધના કરવાનું હતું? હજી લોકોની શ્રદ્ધા આ પર્વની સાથે એટલી જોડાયેલી છે, એટલી હૃદય સાથે બંધાઈ ગયેલી છે, એવી પ્રીતિની ગાંઠ બંધાઈ ગયેલી છે. મૌન 11, જ્ઞાન પાંચમ, પોષ દશમીનું પર્વ, ફાગણ સુદ આઠમ, ફાગણ વદ આઠમ, આવા તો કેટલા બધા પર્વો આવે છે. ચૈત્ર માસની હોળી, આસો માસની હોળી. પણ આ બધા જ નબીરાઓ, યુવાઓ, યુવતીઓ, બિલકુલ ભણેલા ગણેલા યુવા યુવતીઓ એ દિવસોની અંદરમાં કદાચ એને ઉપાસેમાં જવાનું યાદ પણ નથી આવતું. પણ પર્વાદિરાજ આવ્યા નથી વગર આમંત્રણે, વગર લાલચે, વગર પ્રભાવનાએ, વગર કોઈ પણ જાતની કોઈ પણ એવી લાલચ આપ્યા વગર સ્વતઃ આરાધનાની અંદરમાં જોડાઈ છે. બસ આ પર્વાદિરાજની મહત્તા છે. આવા પર્વાદિરાજની આરાધના તમારી પણ સુંદર થઈ હશે, અમારી પણ ખૂબ સુંદર આરાધના થઈ. લગભગ 8 દિવસ દરમિયાન 21 થી 22 કલાકના મારા પ્રવચનો થયા. પણ દેવગુરુની કૃપાથી એટલું સરસ મજાનું ગરું ચાલ્યું. એમાં છેલ્લા દિવસે, સંવત્સરીના દિવસે ઉપવાસ હોવા છતાં પણ
સવારે બારસા સૂત્રનું વાંચન અને બપોરે આ 1350 ભાઈઓનું જે પ્રતિક્રમણ, એ લોકોને વિથ કોમેન્ટ્રી એક એક સૂત્રોના રહસ્યો, ઇરિયાવૈયા, લોગસ, સકલારથ, સ્નાતસ્યાની સ્થોય, પછી પ્રતિક્રમણ ઠાવવાનું, મુઠ્ઠીવાળીને કેમ ઠાવવાનું, 7 લાખ, વંદિતું, આ બધું જ અતિચાર, જેટલા પણ સૂત્રો હતા બધાની કોમેન્ટ્રી, બધાનો ઇતિહાસ, બધાની પાછળના શું રહસ્ય છે, જમણો પગ કેમ ઊંચો કરવાનો, ડાબો પગ કેમ ઊંચો કરવાનો, આ બધા જ રહસ્યોની સાથે જે બોલવાનું થયું. છેલ્લા દિવસે મારા હિસાબે નહીં તો 5 થી 5.5 કલાક બોલવાનું થયું લાસ્ટ દિવસે. પણ આ બધાની સાથે દેવગુરુની કૃપાથી એટલી સરસ મજાની સુચારુ પ્રવચનોની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. ઠીક છે, અવાજ થોડોક બદલાય, આટલું બધું બોલવાનું હોય એટલે અવાજ થોડોક બદલાય, થોડોક ઘસાય, પણ બેસી ગયો હોય કે છેક સુધી અવાજ ન પહોંચે એટલા માટે આટલા દિવસો પ્રવચન માંગલિક કરેલા હતા. હવે આજથી આપણા ઓડિયો પ્રવચનોની વરી પાછી પુનઃ ઇનિંગ, સેકન્ડ ઇનિંગ, વરી પાછો પુનઃ પ્રારંભ એને આપણે શરૂ કરવા જઈ રહેલા છીએ. અને આપણી પરંપરા મુજબ જ્યારે પણ પર્વાધિરા પર્યુષણ મહાપર્વ પછી પ્રવચનોની શરૂઆત થાય છે એટલે લગભગ ભાદરવા સુદ 11 કે 14થી પ્રવચનોની શરૂઆત થાય. ત્યારે એવો રિવાજ છે કે જગતગુરુ પૂજ્યપાદ હીર સુરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદથી પ્રવચનની શરૂઆત કરતા હોઈએ છીએ. 11 તિથિ તો ગઈ, ભાદરવા સુદ 11 પૂજ્ય હીર સુરીશ્વરજી મહારાજાને 429મી એમની પુણ્યતિથિ હતી. તો એ નિમિત્તે આપણે એમના થોડા ગુણાનુવાદ જાણી લઈએ. ઇતિહાસની થોડીક વાતોને યાદ કરવા જેવી છે. મોગલોના સમયની અંદરમાં, કટોકટીના સમયની અંદરમાં જીન શાસનનું અદ્ભુત નેતૃત્વ કર્યું. એવા કાતિલ ગણાતા, ક્રૂર અને હિંસક ગણાતા એવા અકબર બાદશાહની સાથે પનારો પાડી શત્રુંજય તીર્થ, સમેશિખર તીર્થ, અમારી પ્રવર્તન ઇત્યાદિ કેટલાય શાસનના કાર્યો એકદમ ચાલાકીપૂર્વક, બુદ્ધિમત્તાપૂર્વક અને એટલી હોશિયારીપૂર્વક આ આચાર્ય ભગવંતે કરેલા હતા. આજે હિન્દુ રાજ્યની અંદરમાં હિન્દુ નેતાઓની પાસેથી આપણે હિન્દુ ગણાતા, જૈન ગણાતા સંતો કામ નથી કરાવી શકતા. એના કરતાં વધુ કામ આવા ક્રૂર, ઘાતકી, વિધર્મી, મોગલ ગણાતા એવા બાદશાહો પાસેથી આ હીર સુરીશ્વરજી મહારાજ કામ કરાવી ગયા છે. શું ચાલાકી હશે, શું કામ કરવાની કલા હશે, કેવી અદ્ભુત એમની પાસે કલા હશે કે રાજાઓની સાથે કેવી રીતે પનારો પાડવો. તો જીન શાસનના ઇતિહાસને અગર જાણવો છે, જીન શાસનની ઇતિહાસ કથાને અગર જાણવી છે તો એચ ઉપરના 3 આચાર્ય ભગવંતને જાણવા પડશે. આ 3 આચાર્ય ભગવંતોનું જીન શાસનની અંદરમાં ખૂબ મોટું યોગદાન છે. એમને ગયાને કોઈને 900 વર્ષ થયા, કોઈને 1000 વર્ષ ઉપર થયા. હીર સુરીશ્વરજી મહારાજ સાહેબને 400થી વધુ વર્ષ થયા. છતાં પણ એમને આપેલું યોગદાન આજે પણ જીન શાસનને ખૂબ કામ લાગે છે. H3 હ અક્ષરના 3 આચાર્ય ભગવાન, એમાં પૂજ્યપાદ 1444 ગ્રંથના રચયિતા સુરી પુરંદર શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા. બીજા નંબરની અંદરમાં આવે છે કલિકા સર્વજ્ઞ હેમચંદાચાર્યજી, ગુજરાતના 2 રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ રાજાના પ્રતિબોધક હેમચંદાચાર્યજી. અને ત્રીજા નંબરની અંદરમાં અકબર બાદશાહના પ્રતિબોધક 2000 શ્રમણ ભગવંતોના અધિપતિ અને તે સમયની અંદરમાં જીન શાસનની ખૂબ પ્રભાવના કરનારા એવા પૂજ્યપાદ હીર સુરીશ્વરજી મહારાજા. આ 3 આચાર્ય ભગવંતોનો ઇતિહાસ જાણવા જેવો છે. એમ લખ્યું છે હીર સુરીશ્વરજી મહારાજ સાહેબના સમયની અંદરમાં થયેલા ખંભાતના એક ઋષભદાસ કવિ, આ ઋષભદાસ કવિજીએ પોતે ખૂબ કવિ હતા, કાવ્યો બનાવતા હતા. અને એમને એક જગ્યાએ કાવ્યની અંદરમાં લખ્યું છે ઘડ આબુ નવી ફરસિયો ન સુણ્યો હીર સુરીનો રાસ, રાણકપુર નર નવી ગયો તીનો ગર્ભાવાસ. એને એમ લખી નાખ્યું કે આ 3 બાબત જેને નથી કરી એ વ્યક્તિ હજી પણ માના પેટની અંદરમાં, જેનો જન્મ જ નથી થયો, અભી તકો માં કે પેટ મેં હી બેઠા હૈ. ભલે મોટો થઈ ગયો, જન્મ થઈ ગયો, લગ્ન થઈ ગયા, એનાગા છોકરાઓનો જન્મ થઈ ગયો, પણ જેને આ 3 બાબતોને જાણી નથી. ઘડ આબુ નવી ફરસીઓ, જેને આબુ તીર્થની યાત્રા નથી કરી, આબુ તીર્થની અંદરમાં જેને થોડા દિવસ ગુજાર્યા નથી, વાદળથી વાતો કરનારો અદ્ભુત ગિરી પર્વત, એની ઉપર વિમલસા અને વસ્તુપાલ તેજપાલના શોભતા મંદિરો, અને આ કુદરતના વાતાવરણની અંદરમાં જેને આદિનાથ પરમાત્માની ભક્તિ નથી કરી, એટલે ઘડ આબુ નવી ફરસીઓ ન સુણ્યો હીર સુરીનો રાસ. બીજા નંબરની કન્ડિશન એ બતાવે છે કે જેને પોતાની જિંદગીમાં હીર સુરીશ્વરજી મહારાજ સાહેબની કથા નથી જાણી, એમની ભવ્ય જીવન કથા, એમની અદ્ભુત શાસન પ્રભાવનાની કથા. એ જમાનાની અંદરમાં એમને
એક વિશિષ્ટ રીતે આફતોની વચમાં પોતે ખૂબ પીડાયા છે. અરે હીર સુરેશ્વરજી મહારાજાને ચોરપટ્ટો કાઢી નગ્ન અવસ્થાની અંદરમાં અમદાવાદના કાલુપુર રોડ, જે આજનો રિલીફ રોડ ગણાય છે, એ રોડ ઉપરથી એમને ભાગવું પડ્યું છે. ફરી વખત નગ્ન અવસ્થામાં, ટોટલી વસ્ત્રહીન અવસ્થાની અંદરમાં ભાગવું પડ્યું છે. આ હીર સુરેશ્વરજી મહારાજાને, જે જગતના ગુરુ બનવાના હતા, આટલા મહાન આચાર્ય ભગવાન છે, આટલી કપરી પરિસ્થિતિઓમાં એમને ફસાવવું પડ્યું છે. કાવા દાવા, ખટપટ, ષડયંત્રો, કાન ભંભેરણી, પછી પદ માટેની લાલસા, આ બધા વિષમ વાતાવરણમાં, અંદરનું અને બહારનું બંને વિષમ વાતાવરણની અંદરમાં ટકી અને જેમને જીન શાસનની અદ્ભુત પ્રભાવના કરી એવા હીર સુરેશ્વરજી મા સાહેબનો જેને જીવન કથા નથી જાણી અને રાણકપુર નર નવી ગયો, અને જે વ્યક્તિએ રાણકપુર તીર્થની યાત્રા નથી કરી, જેને પોતાના જીવનની અંદરમાં 1444 થાંભલાથી સોવતો એવો રાણકપુર તીર્થનો યાત્રા નથી કરી, જેને જુહાર્યા નથી, તીનો ગર્ભાવાસ એમ લખ્યું છે. આ ત્રણેય વ્યક્તિ માતાના પેટમાંથી હજી જન્મ જ નથી લીધો. આવા હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની અદ્ભુત જીવન કથા શોર્ટની અંદરમાં જાણવી છે. હીર સૌભાગ્ય નામનું મહાકાવ્ય બન્યું છે. હીર સ્વાધ્યાય નામનું પુસ્તક પણ બહાર પડ્યું છે. આ હીર સુરેશ્વરજી મહારાજાએ એટલો બધો લોકોના માનસ ઉપર પ્રભાવ ફેલાયેલો હતો કે એટલા એમના ચરિત્રો બન્યા, એમના સ્તોત્રો બન્યા, એમના રાસ બન્યા, એમની કથા ગીતો બન્યા, એમની અલગ અલગ રીતે એમની રચનાઓ બનેલી છે. આ બધાનો સંગ્રહ થયો છે હીર સ્વાધ્યાયની અંદરમાં. તો આ બધામાંથી આપણે એમની જીવન કથા જાણવી છે કે જન્મ ક્યારે થયો, દીક્ષા ક્યારે થઈ, કેવી અવસ્થાનીમાંથી એ આગળ વધ્યા છે, અને આયુષ્ય કે બહુ લાંબુ નહોતું, માત્ર 69 વર્ષનું આયુષ્ય, 69 વર્ષનું આયુષ્ય. ચલો 80, 85, 90 વર્ષનું આયુષ્ય હોય તો વાત બરોબર છે. માત્ર 49 વર્ષનું આયુષ્ય. આચાર્ય પર્યાય છે 42 વર્ષનો, દીક્ષા પર્યાય છે 56 વર્ષનો, અને દીક્ષાના 14મા વર્ષે તો જે આચાર્ય પોતે બની ચૂકેલા છે. દીક્ષાના 14મા વર્ષે અમારા જેવા સાધુઓને દીક્ષાના 40 વર્ષે પણ આચાર્ય નથી બન્યા, જ્યારે આ દીક્ષાના 14મા વર્ષે તો આચાર્ય ભગવંત બની ચૂકેલા હતા. બહુ નાનકડી ઉંમરની અંદરમાં સંયમ જીવન સ્વીકાર્યું. નાની ઉંમરની અંદરમાં માં ગુજરી ગયેલી, પિતાના ત્યાં રહેતા હતા. એમની મોટી બેન જે હતી, મોટી બેન એમને પાટણની અંદરમાં લઈ ગઈ કે ચલો ભાઈ પાટણની અંદરમાં આવો. પાલનપુર ગામ છે આજે ગુજરાતની અંદરમાં, જે હીરાવાળાનું પ્રસિદ્ધ ગામ છે પાલનપુર. આ પાલનપુરમાં એમનો જન્મ થયો હતો. ખોડા લીમડા એરિયાની અંદરમાં પલ્લવ્યા પાસનાથ ભગવંતના દેરાસરની બરોબર સામે આજે એક જૂનું મકાન છે. ક્યારેક ગયા હો તો એ તીર્થસ્થળની યાત્રા કરજો. એ મકાનની અંદરમાં પૂજ્યપાદ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબનો જન્મ થયેલો હતો. જન્મ થયો નાની ઉંમરની અંદરમાં 1853માં જન્મ થયો છે, 1853ની અંદરમાં. માત્ર 69 વર્ષનું આયુષ્ય, 69 વર્ષનું. એમાંથી સંસારિકપણાના સમય કાઢી નાખો. દીક્ષાના 14મા વર્ષે આચાર્ય બન્યા તો 14 વર્ષ, 11 વર્ષ તો સ્ટ્રગલમાં ગયા, અભ્યાસ કરવાની અંદરમાં ગયા, અને આચાર્ય પદવીના 42 વર્ષ. માત્ર જે પણ કારકિર્દી એમને જે બનાવી, જે ઇતિહાસ બનાવ્યો, એમને જે અદ્ભુત કાર્યો કર્યા, એ માત્ર ને માત્ર 40 વર્ષની અંદરમાં કાર્યો કર્યા છે. દીક્ષાના 56 વર્ષ થયેલા હતા. મોટી જે બહેન હતી વિમલા નામની બહેન, એ બહેન એમને લઈ ગઈ હતી પાટણની અંદરમાં. બસ આ પાટણની અંદરમાં ગયા પછી જાણે કે એમનો ભાગ્યોદય થવાનો હતો. કુદરત પણ આવા બધા વ્યવસ્થાઓ ગોઠવી રહેતી હોય છે. ત્યાં ઉદય ધર્મ વિજય નામના એક મુનિ ભગવંત હતા ખંભાતની અંદરમાં. મોટો સમુદાય ભેગો થયેલો, એમાં ગોચરી વધી. હવે એટલી બધી ગોચરી વધી, પાટણ શહેર ભક્તિવાળું શહેર, એટલી બધી ગોચરી વધી કે ગોચરી ક્યાં પઠવા જવાનું. અને એ વખતે મોટા ગુરુદેવ જે હતા દાન સુરેશ્વરજી મહારાજ, એમને એવી એક જાહેરાત કરી, એમના જે ગુરુ ભગવંત હતા એમને એવી જાહેરાત કરી કે આજે આટલી બધી ગોચરી વધે છે, જે વાપરી જશે અને બીજા દિવસથી અઠ્ઠમ કરી નાખશે, અને આ ગોચરી પઠવાના વિરાટનાથી જે બચાવી રહેશે એને એક સરસ મજાની કામરી મારા તરફથી ભેટ આપવામાં આવશે. જે જમાનામાં કામરી એટલે બહુ દુર્લભ ચીજ ગણાતી હતી. અને આ ઉદય ધર્મ મુનિવર પોતાના ગુરુદેવ પાસે ગયા, કીધું ગુરુદેવ મને આપી દો, બધી ગોચરી હું વાપરી જઈશ. અને વાપરવા તૈયાર થઈ ગયા. બીજા દિવસથી અઠ્ઠમનું પચકાણ કર્યું અને ગુરુદેવે કીધું લો આ તમને સરસ મજાની કામરી ભેટ આપું છું. ગુરુદેવ કામરી માટે મેં અઠ્ઠમ નથી કર્યો, કામરી માટે મેં ગોચરી પાણી નથી વાપરી, મેં અઠ્ઠમ કર્યો તો આ વિરાટનાથી બચવા માટે અને આપની ઈચ્છા પૂર્તિ માટે. આપની ઈચ્છા હતી ને કે ગોચરી પાણી જલ્દી કોઈ વાપરી જાય, પઠમમાંથી બચી જાય. બસ ગુરુદેવ આશીર્વાદ આપો. અને આ ઉદય ધર્મ મુનિવર ગુરુની નજરમાં એવા વસી ગયા કે ભવિષ્યની અંદરમાં
આચાર્ય પદવી પ્રાપ્ત કરી, આચાર્ય દાનસુરી થયા અને આ દાનસુરી એટલે પૂજ્ય જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબના ગુરુ ભગવંત. જેમના ગુરુ આવા નિષ્પ્રિય હોય તો એમના શિષ્ય પણ આવા જ હોય. હવે પોતાની બેન મોટી બેન વિમલા સાથે પાટણની અંદરમાં ગયા, આચાર્ય ભગવતના પરિચયની અંદરમાં આવ્યા અને પરિચયની અંદરમાં આવ્યા પછી એમને સંયમ જીવન લેવાનું મન થયું. મોટી બેન કે હું દીક્ષા જીવન ના આપું, તમને સંમતિ ના આપું, તમને દીક્ષા આપું એટલે શું થાય, લોકો શું કહેશે કે મોટી બેનને સાચવવો નહોતો નાના ભાઈને એટલે સંયમ જીવન આપી દીધું, દીક્ષા આપી દીધી. આ લોકોની મેન્ટાલિટીના કારણે લોકો કેવા અટકી જતા હોય સંયમ જીવન લેવા માટે. આ સમાજ છે, નિંદા કરવામાં બાકી નથી રાખતો. સમાજની અંદરમાં આવી નિંદા કુથલીઓ ખૂબ ચાલે. એટલે મોટી બેનને સમજાવ્યા, ગુરુ ભગવંતોએ સમજાવ્યા કે આપી દો દીક્ષા, એ તમારા ભાઈની ઈચ્છા છે. છેવટે મોટી બેન માની સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને એ વખતે દીક્ષા વખતની અંદરમાં નામ પડ્યું છે હીરહર્ષ મુનિવર. હવે આ હીરહર્ષ મુનિવરને ભણવું હતું, ભણવાની અંદરમાં હોશિયાર હતા. એટલા બધા ભણવાની અંદરમાં હોશિયાર, એટલું બધું બ્રિલિયન્ટ, એટલી બધું દિમાગ એમનું ચાલે. એટલે ગુરુ ભગવંતે કીધું કે એક કામ કરો, દોલતાબાદની અંદરમાં એક પંડિત છે, એ પંડિતની પાસે તમારે ભણવા માટે જવાનું છે અને ત્યાં જઈને તમારે સ્વાધ્યાય કરવાનો, ભણવાનું છે અને પછી તમારે ભવિષ્યની અંદરમાં ઘણી શાસનોની સેવા કરવાની. એટલે દોલતાબાદની અંદરમાં ભણવા માટે ગયા. હવે આ દોલતાબાદ ગામ જેની અંદરમાં ક્યારે પોતે જિંદગીની અંદરમાં ગયા નથી, કોઈ કહેતા કોઈ પરિચિત નથી. હવે આ દોલતાબાદની અંદરમાં કોને મળવાનું, કોની પાસે જઈને વાત કરવાની, કોને કહેવાનું. હવે એ વખતે દોલતાબાદના ઉપાસની અંદરમાં જેવા પહોંચ્યા, 3 મુનિવરો સાથે હતા બીજા, એમાંથી એક સાવિકા વંદન કરવા માટે આવી અને સાવિકા જ્યારે વંદન કરવા માટે આવી અને જોયું કે મુનિ ભગવંતના ચહેરા ઉપર કંઈક ચિંતાની લકીરો લખાયેલી છે, એટલે એને પૂછ્યું. એ સાવિકાનું નામ હતું જસબાઈ, બહુ જાજરમાન સાવિકા. ગુરુદેવ, અમારા નગરમાં પહેલી વાર પધાર્યા લાગો છો. હા બેન, પહેલી વાર આવ્યા છીએ. અહીંયા જે હરદત્ત શાસ્ત્રી છે એમની પાસે ભણવા માટે આવેલા છીએ. હા સાહેબ, બોલો, કંઈ કામકાજ, કોઈ જરૂરિયાત? બસ આ એમ કે છે હરદત્ત શાસ્ત્રી કે ભણવું હોય તો તમારે મને ચાંદીનો સિક્કો આપવાનો, રોજ તમારે મને દૂધની વ્યવસ્થા કરાવી દેવાની, ભોજનની વ્યવસ્થા કરાવી દેવાની. બેન, અજાણ્યા મુનિવરો છે, આ નગરની અંદરમાં કોને કહેવાનું? સાહેબ, કોઈ ચિંતા નહીં કરતા, આપ ભણવા માટે આવ્યા છો, અધ્યયન કરવા માટે આવ્યા છો, સાહેબ આ લાભ મને આપી દો. હવે હીરહર્ષ મુનિવરનું પુણ્ય એવું, આ બાજુ જસબાઈ સાવિકાની એવી ભક્તિ ભાવના અને ઇતિહાસની અંદરમાં આ જસબાઈ અમર બની ગઈ કે હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને શાસ્ત્રનો અભ્યાસ ભણવાની અંદરમાં સૌથી વધુ પૂરક બની હોય તો આ જસબાઈ નામની સાવિકા બની છે. આવી સાવિકાઓના પણ વર્તમાન સમયની અંદરમાં દુકાર જોવા માટે મળે. અરે ઉપાસેમાં વંદન કરવા માટે આવે તો શું સાધુના ચહેરા ઉપરની ચિંતાને પારખી શકે એવી માતા સમાન કોઈ જસબાઈ નથી? ગુરુદેવ, આપને અભ્યાસ કરવો છે, આ પંડિતની પાસે ભણો છો. અગર તમારો દીકરો સ્કૂલની અંદરમાં ટ્યુશન ક્લાસીસ કરતો હોય, જો એની ફીસ ભરવી પડતી હોય તો આજે તો ઉચ્ચ ગજાના પંડિતોને બોલાવવા માટે આવે. સામાન્ય 2 પ્રતિક્રમણના સૂત્ર ભણવા હોય છે ને, એવા પણ આજના જૈન પંડિતો કલાકના 300-400 રૂપિયાની તો ફી, એની બહુ મિનિમમ ફી છે. અને ઉપરનો વધુ અભ્યાસ કરવો હોય તો કલાકના 2,000, 5,000 અને 7,000ની ફી વાળા આવા પંડિતો મળતા હોય છે. ક્યાંથી પૈસા લાવવાના, કોને કહેવાનું, કોની પાસે આ બધો હાથ લંબાવવાનો? અને આવા સમયની અંદરમાં કોઈ જસબાઈ હોય, કોઈ આવા જસબાઈ જેવા ભક્તિવાન સાવક સાવિકાઓ હોય. ગુરુદેવ, અમારી જવાબદારી છે, અમે અમારા બાળકોને નથી ભણાવતા, અમે અમારા બાળકોને ક્યારે આગળ નથી વધારતા. ગુરુદેવ, અમારી જવાબદારી છે, આપ ભણો, અધ્યયન કરો. અને હીરસુરી મહારાજ સાહેબના જીવન ચરિત્રની અંદરમાં લખ્યું છે સૌ પ્રથમ ઉપકાર આ જસબાઈનો, કે જેને આ જસબાઈએ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને ભણવાની અંદરમાં અદ્ભુતપૂર્વ સહાય કરી. ભણી ગણીને તૈયાર થયા, દોલતાબાદથી ભણીને આવ્યા. ગુરુ ભગવંતની યોગ્યતા જોયા પછી દીક્ષાના 14મા વર્ષે એમને આચાર્ય પદવી આપી છે. આચાર્ય પદવી આપ્યા પછી એટલા બધા શાસન પ્રભાવનાના કાર્યો કર્યા, એટલી કટોકટી હતી, મોગલોનો રાજ ચાલે, દાદાગીરી ખૂબ ચાલે. અમદાવાદની અંદરમાં મોગલ બાદશાહોના રિપ્રેઝેન્ટેટિવ એવા અહીંના પણ બધા હુકુમતમાં રહેનારા જે મુસ્લિમ માણસો, એવી દાદાગીરી મારે. એમાં કોઈક વ્યક્તિએ પૂજ્યપાદ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબના માટે ફરિયાદ કરી આવ્યા, ખોટી ફરિયાદ કરી. આ તો મુસ્લિમ બાદશાહને પૈસા જ કમાવા હોય એટલે હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને ધરપકડનું વોરંટ મોકલાવ્યું અને આ સમાચાર મળ્યા. અત્યારે અમદાવાદની અંદરમાં પગથિયાનો ઉપાશ્રય છે, સંવેગીનો ઉપાશ્રય કહેવાય, હાજા પટેલની પૂરની અંદરમાં ઉપાશ્રય છે. એ ઉપાશ્રયની અંદરમાં હીરસુરીશ્વરજી મહારાજ સાહેબ બિરાજમાન હતા.
ત્યાંથી પાછલા રસ્તેથી ભાગવું પડ્યું. ભાગતી વખતે એટલો પણ સમય નથી રહ્યો કે વસ્ત્ર પહેરવા માટે મળે, ઉપરનું વસ્ત્ર જે અમારી પાઘરણી કહેવાય, કપડો કહેવાય. અને ભાગતા 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 ચોટપટ્ટો પણ નીકળી પડ્યો તો એને પણ લેવા માટેનો સમય નહોતો. અને એને છોડી અને અમદાવાદના એક સુશાવકે પોતાના ભોયરાની અંદરમાં હીર સુરીશ્વરજી મહારાજ સાહેબને 6 મહિના ગુપ્તવાસની અંદરમાં રાખ્યા. વિચારજો, જગતના જે ગુરુ બનવાના છે એવી વ્યક્તિને પણ આવી સ્ટ્રગલોમાંથી પસાર થવું પડ્યું છે. 6 મહિના કોઈને પણ વગર કહે ચૂપચાપ આવી રીતે અંધારા કોટડાની અંદરમાં રહેવું પડેલું છે. તો આ રીતે હીર સુરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર. એમની માતાનું નામ હતું નાથીબાઈ. ઓસવાલ પરંપરાની અંદરમાં જન્મ થયેલો. જ્યારે એમનો જન્મ થયો તો ત્યારે રાતના સપનાની અંદરમાં મધ્યરાત્રિ એમની માતાને 4 દંતશૂલવાળો હાથી જોયો હતો. આવું સપનાની અંદરમાં જોયેલું હતું. એમ કહે છે કે પરમાત્માના જે 14 સપના હતા એમાંથી પહેલું સપનું, જીનવર માતા પહેલે ગજવર દીઠો, 4 દંતશૂલવાળો હાથી જોયો હતો. હીરકુંવર નામ પાડ્યું. 12 વર્ષથી પિતાની સાથે 12મા વર્ષથી પિતાની સાથે દુકાનની અંદરમાં જતા હતા. નાની ઉંમરમાં માતા પિતા મૃત્યુ પામ્યા. પછી પાટણની અંદરમાં બહેન લઈને આવી, જે મેં તમને વાત બતાવી. વિક્રમ સંવત 1596 1596 વિક્રમ સંવત કહું છું. એના કારતક બીજનાર વિશે પૂજ્ય હીર સુરીશ્વરજી મહારાજ સાહેબની દીક્ષા થઈ અને આચાર્ય ભગવંત પણ બની ગયા. હવે આ બધા જ ગ્રહણો આવ્યા, આવી મુશ્કેલીઓ આવી, આવી આફતો આવી, આવી જાત જાતની કસોટીઓમાંથી પસાર થતા 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 પૂજ્યપાદ હીર સુરીશ્વરજી મહારાજ ખંભાતની અંદરમાં બિરાજમાન છે. અને એ સમયની અંદરમાં દિલ્હીની અંદરમાં એક ચંપા સાવિકાએ 6 મહિનાના ઉપવાસ શરૂ કર્યા. જોજો, એક સાવિકા જીન શાસનની પ્રભાવનામાં કેટલું મોટું નિમિત્ત બની શકે છે. એક સાવિકા. આજે ઘણા કહે ને સાહેબ અમે શું કરી શકીએ, અમે તો નાના માણસો છીએ, અમે શું કરી શકવાના હતા. તો એને ખબર નથી કે આ ચંપાબાઈએ જે રીતે પ્રભાવના કરી એવી પ્રભાવના આપણે પણ કરી શકીએ. રોજ દિલ્હીની અંદરમાં એનું વરઘોડા નીકળે. અકબર બાદશાહનું રાજ ચાલુ હતું અને આ મુગલોના જમાનામાં સ્ત્રીઓને તો પગની પાણી બરાબર ગણાય, જુત્તી બરાબર ગણાય. એ લોકોના સમાજની અંદરમાં સ્ત્રી એટલે સાવ નગણ્ય ચીજ, બસ વાપરીને મસોદાની જેમ ફેંકી દેવાની. મન ભાવે એની સાથે કરી શકાય. અત્યાચાર કરો, એની ઉપર રેપ કરો, એને મન ભાવે તારે ઉઠાવી લો, મન ભાવે તારે ફેંકી દો. આ જ હાલત હતી આખા મુગલ સામ્રાજ્યમાં સ્ત્રીઓની. ગુલામડીથી વધારે કોઈ અવસ્થા ન હોય. અને એ જમાનાની અંદરમાં અકબર બાદશાહને આશ્ચર્ય થયું કે એક સ્ત્રીને એક પાલખીની અંદરમાં બેસાડી અને પુરુષો ખભા ઉપર ઉચકી અને એનું રોજ અલગ અલગ શેરીમાંથી વરઘોડો કાઢવાની અંદરમાં આવે. દિલ્હીની અંદરમાં આ દ્રશ્ય એને અકબર બાદશાહે જોયું. એટલે અકબર બાદશાહ કે કોણ છે આ સ્ત્રી? આવી તુચ્છ ગણાતી સ્ત્રીને આ લોકો ખભે ઉપાડે, પાલખીમાં બેસાડે, એના વરઘોડા કાઢે. એટલે તપાસ કરાવડાવી. ત્યારે એમના સેવકોએ કીધું કે જહાંપના એ औरत 6 મહિને કા રોજા કર રહી है. આ જૈનોના જે ઉપવાસ કહેવાય રોજા, માત્ર પાણી સિવાય કશું જ નહીં પીવાનું, ઓનલી વોટર, ભોજન પણ ન હોય. અને અકબર બાદશાહે પહેલી વાર તો આ જૈન શબ્દ સાંભળ્યો, ઉપવાસ નામનો શબ્દ સાંભળ્યો. એ કે ઇમ્પોસિબલ, કોઈ પણ વ્યક્તિ માત્ર પાણી ઉપર 6 મહિના જીવી શકે? હાઉ ઇઝ પોસિબલ? આવું થઈ જ ન શકે. એને ચંપાબાઈને બોલાવી, પોતાના મહેલની અંદરમાં રાખી, પોતાની જે બાંદીઓ, સેવિકાઓ અને પોતાની જે બેગમો હતી એની નિગરાણીની અંદરમાં રાખી કે તપાસ કરો આ શું ખાય છે રાતના સમયની અંદરમાં. અને 15 દિવસ જ્યારે મહેલમાં રાખી અને બધાએ કીધું કે જહાંપના આ તો ખાલી વોટર સિવાય કશું જ નથી પીતી, માત્ર પાણી પીવે છે. અને એ પણ દિવસ સંબંધી, રાતના તો કશું નથી પીતી. રાતના 12 કલાક પાણી વગર રહે છે અને સતત પોતાના ખુદાનું અને પોતાના ગુરુનું ધ્યાન ધરે છે. અને અકબર બાદશાહ પણ પ્રભાવિત બની ગયો. 6 મહિનાના ચંપાબાઈના ઉપવાસ. હવે ખરી વાત આવે છે. અકબર બાદશાહે પૂછ્યું કે બેન, આ જમાનાની અંદરમાં જે સ્ત્રીઓની કોઈ કિંમત નથી એ જમાનામાં તું આટલા મોટા ઉપવાસ કરે છે? કોણ તને આવું કરાવે? તારા ભગવાન કોણ? તારા ગુરુ કોણ છે? કોણ છે આ બધું કરાવે છે? અને ચંપાબાઈએ કીધું કે મારા પરમાત્મા હોય તો અરિહંત પરમાત્મા, અને મારા ગુરુ છે પૂજ્ય જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજા. અને એને હીર સુરીમાની વાતો બતાવી કે ગુરુની કૃપાથી એ જમાનાની અંદરમાં ભગવાન મહાવીરની પાળ પરંપરાની અંદરમાં જે આચાર્ય હતા એક જ આચાર્ય બનતા હતા. અને સમસ્ત જૈન સંઘના એક માત્ર ગુરુ, એક માત્ર આચાર્ય. આજે એમ નહીં કે અલગ અલગ બધાના ગુરુ થવા માંડ્યા.
5, 15, 25 ચેલા બની ગયા, થોડા ભક્તો આવી ગયા એટલે પોતાનો આખો એક ચોકો અલગ જમાવ્યો અને એ પછી પોતે કચ્છાધિપતિ બની જાય, પોતે આચાર્ય બની જાય, પોતે સર્વે સર્વા બની જાય અને પોતાનું નાનકડું જૂથ બનાવીને અને પોતે પોતાના ભક્તોની અંદરમાં ગુરુ તરીકે, ગુરુદેવ તરીકે ફેમસ થઈ જાય. આવા સાવકો પણ ગુરુદેવ તરીકે ફેમસ થવા માંડ્યા. પણ એ જમાનાની અંદરમાં ઓનલી વન આચાર્ય, સમસ્ત જૈન સંઘના વચની અંદરમાં એક જ આચાર્ય ભગવંત. અને પૂછે છે કે તારા ગુરુ, તો કે હીરસુરીશ્વરજી મહારાજ. અને એની કથા બતાવી. અમારા ગુરુની કૃપાથી આવા આશીર્વાદથી કરી શકું છું. એ આશીર્વાદ આપે, એ અમને વાસક્ષેપ નાખે અને એમના પ્રભાવે આવું કામ થાય છે. એટલે અકબરના કાનની અંદરમાં પહેલી વખત હીરસુરીશ્વરજી નામનો શબ્દ કાનમાં ગયો. તો તારા ગુરુ અહીંયા આવી શકે, તમે બોલાવો, એમને આમંત્રણ આપો. અને એને જૈન સંઘને બોલાવ્યા. ટોડરમલ વગેરે જૈન શાવકો હતા, એ બધાને બોલાવીને કીધું કે તમે ગુજરાતમાંથી હીરસુરીશ્વરજીને અહીંયા બોલાવો, મારે મળવું છે, મારે એમના દર્શન કરવા છે. હવે આ એક બહુ મોટી ઐતિહાસિક સિદ્ધિ હતી. ડર પણ એટલો લાગતો હતો, કારણ કે આ ક્રૂર, ઘાતકી, મોગલ, વિધર્મી, કોઈ ભરોસો ન કરી શકાય. આ લોકોની લોહીની પરંપરામાં જ દગાબાજી છે. જો આજે પણ જોઈ લો, દગા ફડકા આજે પણ વિધર્મીઓ તરફથી કેટલા ભયંકર કક્ષાના થાય છે. હિન્દુસ્તાનને ખતમ કરવાની એક તક આ લોકો ચૂકવા નથી માંગતા. અને વચલા મોગલોના સમયની અંદરમાં આપણા મૂર્તિઓ, મંદિરો, મહાત્માઓ, ગ્રંથો, આ બધાને જે ભોગવવાનો વારો આવેલો છે, કોણ ભરોસો કરે આ પ્રજા ઉપર? એ તો જૈન દીકરીઓ મૂર્ખ છે કે આવા વિધર્મી છોકરાઓ ઉપર ભરોસો કરીને એની સાથે જિંદગી જીવવા તૈયાર થાય છે. એ પાગલપનનું એક હદ કહેવાય. ભણેલી ગણેલી સંસ્કારી દીકરીઓ આવા વિધર્મીને ઉપર વિશ્વાસ રાખીને, જેના રગ રગની અંદરમાં અવિશ્વાસ છે અને વિશ્વાસઘાત બસેલો છે. આખી પરંપરા જોઈ લો, દરેક જણ પોતાના પિતાની, પોતાના ભાઈની કે પોતાના કઝિન ભાઈની કે કોકની હત્યા કરી અને ગાડી ઉપર બેઠેલા છે. જોઈ લો, કોઈ પણ લાવો, બાદશાહ ઔરંગઝેબ હોય કે પછી મોહમ્મદ ખિલજી હોય કે અલ્લાઉદ્દીન ખિલજી હોય કે મોહમ્મદ ઘોરી હોય, જોઈ લો, આખો ઇતિહાસ તપાસી લો. અને આ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને લાવવાની વાત કરે, કેવી રીતે ભરોસો કરી શકાય? જૈન સંઘની મિટિંગ થઈ અને આ બાજુ અકબરનો ઓર્ડર કે અહીંયા મંગાવી બતાવો. ન લાવે તો પણ તકલીફ, લાવે તો પણ તકલીફ. આ સમાચાર આપવા માટે દિલ્હીનું પ્રતિનિધિ ખંભાતની અંદરમાં ગયા અને ખંભાતની અંદરમાં જ્યારે પહોંચ્યા છે અને હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરે છે કે સાહેબ, અકબર બાદશાહ વિનંતી કરે છે કે આપ દિલ્હી પધારો. ચંપા સાવિકાના કારણે આપનું પરિચયની અંદરમાં આવ્યા છે અને આપને બોલી બતાવવા માટે આપને મંગાવે છે, આપને દર્શન કરવા છે. હવે ખંભાતનો સકલ શ્રી સંઘ ભેગો થઈ ગયો. એમ મોકલી આપશું અમે હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને? અમારી આ જીન શાસનના ધરોહરના આચાર્ય ભગવાન છે અને આ બધાની પાસે મોકલીએ. અવિશ્વાસઘાત, જ્યાં અવિશ્વાસની જિંદગી ચાલે, વિશ્વાસઘાત ચાલે, જ્યાં દગા ફડકા ચાલે, જ્યાં ખૂના મરકી ચાલે, જ્યાં આવા ક્રૂર અને ઘાતકી માણસો હોય, ત્યાં અમે મોકલીશું? બિલકુલ નહીં આવે. ખંભાતના શાવકોએ પ્રતિબંધ કરી દીધો. ઇતિહાસ એમ કે છે, હુબળ વંશીય શાવક લાલા, એનો પુત્ર કવિ ઈસર, એને હીરસુરીશ્વરજી મહારાજ સાહેબનો છંદ બનાવ્યો છે અને એની અંદરમાં લખ્યું છે કે અકબરે હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને જ્યારે તેડાવ્યા ત્યારે ખંભાતના શાવક શાવિકાઓ દુઃખી બની ગયા છે. એટલા બધા દુઃખી બની ગયા, ખાવા પીવાનું છોડી દીધું, ઉપાસેમાં ગુરુ ભગવાનને વંદન કરવા આવવાનું છોડી. સાહેબ, તમે હા પાડો છો ખંભાતથી દિલ્હી જવાની? શું આપને સાહેબ મરવાનું મન થાય છે? શું આપને જીન શાસનની પ્રભાવના નથી કરવાની? અને એ વખતનો મુખ્ય શાવક હતો સોમકરણ. આ ઇતિહાસ તમને બતાવું છું. ઈસર કવિએ લખેલો હીરસુરીશ્વરજી મહારાજ સાહેબનો છંદ, એની અંદરમાં આ વાત બતાવી છે. આ સોમકરણ નામનો જે શ્રાવક અને એની પત્ની હતી રૂક્ષ્મણી, એને શોર્ટમાં કહેતા હતા, રૂખમાં કહેતા હતા. અને આ લોકો આડા ઉભા રહી ગયા, ગુરુદેવ નહીં જવા દઈએ. આખા ખંભાત સંઘે મિટિંગ કરી છે કે હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને આપણે ખંભાતમાંથી બહાર પગ મૂકવા નહીં દઈએ. અરે આ બધા બાદશાહો ખાલી પૈસા જોઈએ છે ને, આપણે પૈસા એમને આપી દઈશું. તમે માનશો, એકલી રૂકમાએ પોતાના 7 લાખ રૂપિયા લખાવડાવ્યા અને ધીરે ધીરે શું ઇતિહાસ બતાવું છું, હીરસુરીશ્વરજી મહારાજ સાહેબની શું લોકપ્રિયતા હશે, સાંભળીને અક્કલ કામ ન કરે. ખંભાતના શ્રી સંઘે 56 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. એ જમાનાની કહું છું, 56 કરોડ રૂપિયા. એ જમાનાના 400 વર્ષથી વધારેની વાત કરું છું. એ જમાનાના આટલા પૈસા ગણી નાખો ભાઈ. 56 કરોડ રૂપિયા ભેગા કર્યા. એકલી રૂકમાએ 7 લાખ રૂપિયા આપ્યા. મોકલી આપો બાદશાહ, લો સાહેબ તમારે પૈસા જોઈએ છે, લો પૈસા, પણ અમારા ગુરુને છોડો. હીરસુરીશ્વરજી મહારાજ સાહેબની સામે 56 કરોડની કોઈ વિસાત નથી લાગતી. પરંતુ હીરસુરીશ્વરજી મહારાજાએ એક ખંભાત સંઘની મિટિંગની અંદરમાં મુનિ કુશલ હર્ષ વાચાર હતા, હોશિયાર હતા, એમને સોમકરણને ત્યાં મોકલ્યા અને સમજાવ્યું
કે ભલે ખતરાનો ખેલ છે પણ જવું જરૂરી છે શાસનના માટે. મંદિરો તૂટ્યા, મૂર્તિઓ તૂટી, જૈનો વટલાયા, ધર્મગ્રંથો બળી ગયા. કેટલી મોટી આફત આપણા જીન શાસન ઉપર ખડી છે અને આ મોગલો હજી બધું નુકસાન પહોંચાડે. આપણું શત્રુંજય તીર્થ, સમયશિખર તીર્થ, આ બધા તીર્થોની પણ આપણે સુરક્ષા કરવી છે. એટલે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબને જ્યારે સામેથી કેવડાવ્યું છે અકબર બાદશાહે, તો આપણે જવું જરૂરી પડશે. તમે ચિંતા નહીં કરતા, બધું સારામાં સારું થશે. 16 મુનિવરોની સાથે હીર સુરેશ્વરજી મહારાજાએ 2000 મુનિવરોમાંથી માત્ર 16 મુનિવરો પસંદ કર્યા એમને સાથે લઈ જવા માટે. અને 25મા દિવસે ખંભાતથી નીકળ્યા. એના 25મા દિવસે હીર સુરેશ્વરજી મહારાજ આગ્રાની અંદરમાં એમનો પ્રવેશ થઈ ચૂકેલો છે. હવે પ્રવેશનો ઇતિહાસ બતાવો એની પહેલા આ ખંભાતમાંથી જ્યારે નીકળ્યા, ખંભાતથી જ્યારે વિહાર શરૂ કર્યો, ત્યારે એમ કહેવાય છે કે 7000 શ્રાવિકા અને 30,000 શ્રાવકો હીર સુરેશ્વરજી મહારાજાને 6 કોષ સુધી, એક કોષ એટલે 1.5 કિલોમીટર, વિચારી લેજો. 7,000 શ્રાવિકા અને 30,000 શ્રાવકો એટલે ટોટલ 37,000, 37,000 લોકો ખંભાતથી 7 કોષ દૂર વરાવવા માટે ગયા છે હીર સુરેશ્વરજી મહારાજાને. આખું ખંભાત રડે છે, હિપકે હિપકે ભરે છે. ગુરુદેવ જલ્દી પાછા આવજો, ગુરુદેવ હેમખેમ પાછા પધારજો. શું લોકપ્રિયતા હાંસલ કરી હશે હીર સુરેશ્વરજી મહારાજાએ, કેવા લોકોના હૃદયની અંદરમાં સ્થાન પ્રાપ્ત કર્યું હશે. આ ઇતિહાસ મેં જ્યારે વાંચ્યો ત્યારે થયું કે શું હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્ય પ્રતિભા છે. 25મા દિવસે આગ્રા પહોંચ્યા. આગ્રાની અંદરમાં ભવ્ય સામયું ગોઠવાયું. જગતગુરુ આચાર્ય ભગવાન જ્યારે પધારે છે, ભગવાન મહાવીરની ડાયરેક્ટ પરંપરાના આચાર્ય ભગવાન પધારે છે. અને અતિશય પુણ્યશાળી શેઠ અમીચંદજી વધામણીયાએ સામૈયાનો લાભ લીધેલો. સામૈયાની અંદરમાં 3000 હાથી હતા. પગલે પગલે આખા સામૈયાની અંદરમાં જેટલા પગલા હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ ચાલ્યા, એ દરેક પગલે સોનામોર મૂકી અને 7000 સોનામોર ભેગી થઈ હતી. 7000 પગલા ચાલી એટલું મોટું સામયું થયું. 1,70,000 શ્રીફળ ભેગા થયા ગૌલીની અંદરમાં અને 12,000 રૂપિયાની પ્રભાવના થઈ છે ચાલુ સામૈયાની અંદરમાં. આ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબનો દબદબો. આ સમાચાર મળ્યા અકબર બાદશાહને કે આટલું ભવ્ય સામયું જૈનોએ કર્યું છે. અને ફતેપુર સિકરીની અંદરમાં જ્યારે પહેલી વખત હીર સુરેશ્વરજી મહારાજ સાહેબનું મિલન થયું છે, આ એક ઐતિહાસિક મિલન હતું. આ એક જીન શાસનનું ભવિષ્ય બદલનારું મિલન હતું. આવા દિલ્હીના બાદશાહ અને જેનું સમગ્ર હિન્દુસ્તાન, મોટા ભાગના હિન્દુસ્તાન ઉપર જેનું વર્ચસ્વ હતું, અને હીર સુરેશ્વરજી મહારાજ સાહેબને જ્યારે પહેલી વાર મળે છે, એમની પ્રતિભાથી અંજાય છે. અને હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કેવા કેવા શાસનના કાર્યો થયા, કેવી કેવી વાતો થઈ, એ તો આપણને બધા જાણીએ છીએ. બહુ લાંબી હકીકત છે. અમારે એનું પ્રવર્તન કરાવડાવ્યું. ક્રૂર ઘાતકી ગણાતા અકબર બાદશાહ, જે રોજની સવાશેર ચકલાની જીભ ખાય, જેણે રણથંભોર સુધીના આખા જંગલોની અંદરમાં હાડકાના તોરણો બાંધેલા હતા. એટલા બધા પશુઓનો શિકાર કરેલો હતો. એટલો વિષય લંપટ, એટલો કામાન, એટલો ક્રોધાન, એટલો વિષયાન, એટલો અભિમાનની અંદરમાં અંધ. અને આવા અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો, એને ધર્મ પમાડ્યો, જૈન ધર્મની થોડી ઘણી વાતો સમજાવી, શાસનના કાર્યો લઈ લીધા. આજે પણ અકબર દ્વારા લખાયેલા ફરમાન અંગ્રેજ સરકારને પણ માન્ય રાખ્યા. અને આજે આનંદજી કલ્યાણજી પેઢીની અંદરમાં એ બધા ફરમાન પડેલા છે. આ હીર સુરેશ્વરજી મહારાજે શાસન પ્રભાવના તો કરી, પણ પોતાની અંગત આરાધના પણ કરવાની બાકી નથી રાખી. જિંદગીભર એકાશનું એમનું તપસ્યા સાંભળજો. જિંદગીભર એકાશનું 5 વીઘઈનો રોજનો ત્યાગ, માત્ર 1 વીઘઈ વાપરવાની. 3600 ઉપવાસ કર્યા, 325 છઠ, 72 અઠમ, 2000 આમિલ, 2000 નેવી. અને એમના ગુરુદેવ દાન સુરેશ્વરજી મહારાજ સાહેબ કાર કરી ગયા. એ દિવસથી ઉપવાસ અને આમિલ આવું એકાંતરા 13 મહિનાનો એમને તપ કર્યો અને 20 વખત વિશ્વસ્થાનકની જીવનમાં આરાધના કરી છે. આટલો બધો ત્યાગ, તપસ્યા, શાસનની પ્રભાવના કરવાની, આવી રીતે જાનના જોખમ સાથે શાસનની પ્રભાવના કરતા પૂજ્યપાદ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ 69 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થયું છે. એટલે ઉના ગામની અંદરમાં કાર ધર્મ પામ્યા. આ ઉના ગામની અંદરમાં જ્યારે કાર ધર્મ પામ્યા એની પહેલાના 2 ચોમાસા લાડકીબાઈએ કરાયા. જસબાઈ, લાડકીબાઈ અને ચંપાબાઈ, આ 3 બાઈએ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબના જીવનમાં ખૂબ કમાલનો રોલ ભજવ્યો. જસબાઈએ શરૂઆતમાં કર્યું, ચંપાબાઈના કારણે
અકબર અને હીર સુરી મારા સાહેબનું મિલન થયું અને આ લાડકીબાઈએ છેલ્લા 2 વર્ષ ઉનાની અંદરમાં જબરજસ્ત ભક્તિ કરી. કાળ ધર્મનો સંપૂર્ણ ખર્ચો એને ઉપાડ્યો અને ઉના ગામના આંબાવાડિયાની અંદરમાં આજે પણ હીર સુરી મારા સાહેબનું ગુરુ મંદિર છે, ત્યાં પગલાં છે. અને કાળ ધર્મ પામ્યા એના અકારે કે આંબાની સિઝન નથી, પણ એમના અગ્નિ સંસ્કાર થવાના કારણે એમના પરમાણુઓના પવિત્ર પ્રતાપે અકાલે બધી જ કેરીઓના ઝાડ ઉપર કેરીઓ આવી ગઈ, આંબાના ઝાડ ઉપર. આવું હીર સુરી મારા સાહેબનું અદ્ભુત જીવન ચરિત્ર વિસ્તારથી કહેવા માટે જઈએ તો કલાકોના કલાકો નીકળી જાય. પણ આજે એમની 229મી પુણ્યતિથિ, 429મી પુણ્યતિથિ, એમના નિમિત્તે આ ગુણાનુવાદ કર્યા છે. લગભગ મોટા ભાગે જૈન સંઘોના ઉપાસયની અંદરમાં હીર સુરી મારા સાહેબના ગુણાનુવાદ થતા જ હોય છે. ભગવાન મહાવીરની પરંપરાની અંદરમાં થયેલા એક મહાન આચાર્ય ભગવાન, બસ અમના સુધી જાહો જલાલી હતી. પછી સેનસુરી મારા સાહેબ આવ્યા, પછી દેવસુરી મારા સાહેબ આવ્યા, પછી વિજય પ્રભ સુરી મારા સાહેબ આવ્યા. બસ ત્યાં સુધી ખટપટ ચરમસીમાએ પહોંચી. ઇતિહાસમાં વાંચ્યું હશે, પટ્ટાબલીના પ્રવચનો હમણાં જ ગયા પર્યુષણની અંદરમાં, એમાં પણ આ બધું સમજાવેલું હતું. પછી ખટપટો ચરમસીમાએ પહોંચી, એવી ચરમસીમાએ ચાલી કે પછી આચાર્ય ભગવંતોની પદવી બંધ થઈ ગઈ. એટલી બધી કાવા દાવા, કૂળ કપટ, ષડયંત્રો અને એમ કરતાં 150 વર્ષ સુધી આચાર્ય પદવી થઈ નથી. અને ત્યાર પછી પૂજ્યપાદ ન્યાયાંભો નિધિ આત્મારામજી મારા સાહેબ, જેમને વિજયાનંદ સુરીશ્વરજી કહેતા હતા, એમની આચાર્ય પદવી થઈ. આ રીતે હીર સુરીશ્વરજી મારા સાહેબનો આ ગુણાનુવાદ જોયા. આવતીકાલથી વરી પાછા આપણા રાબેતા મુજબ જીવિચાર ગ્રંથના ઓડિયો પ્રવચન શરૂ થઈ જશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી